चलो તમે કહેતા હતા દીદી કંઈક નવું બનાવો રેસીપીનો વિડીયો મોકલો તો છે ને આ બાજુ જો પાસ્તા બનાવવાના છે તો આ બાજુ જો પાસ્તા બાફવા મૂકી દીધા છે અને આ બાજુ ડુંગળીની હાવ કટિંગ મીડિયમ કરી અને ડુંગળી મૂકી દીધી ચોરવા ધીમા તાપમાં અને આ બાજુ અહીંયા કેપ્સિકમ સુધાર્યું હાવ ઝીણું કટિંગમાં અને ટમાટર જીરું કટિંગ કર્યું છે અને આ બાજુ બધો મેં મસાલો બનાવી લીધો છે ડીશમાં ટમાટા પાસ્તા ખાવા હોય તો તમારી મારી રેસીપીમાં સ્વાગત છે અને મારી બેન જો આ બાજુ ઊભી છે એ ઇંતજાર કરે છે કે કેટલી વાર છે તો હવે આપણા પાસ્તા બની ગયા છે આપણા પાસ્તા બની ગયા છે તો તમારે ખાવા હોય તો મારા વિડીયામાં ચમચો લઈ લો તો તમારે ખાવા હોય તો મારા ઘરે આવતા રહ્યો મજા આવી જાય એવા બનાવ્યા છે સાંભળો પડી જવો જોઈએ ગાઈસ એને કહેવાય પાસ્તા તો અટાણે આજ છે શુક્રવાર તો અમને બેને કંઈક ખાવાનું મન થયું હતું અમારી બેને સ્કૂલે રજા હતી તો અમે બે વિચાર્યું હાલો ને કંઈક બનાવીએ મસ્તીનું તો મારી બેન કહે કે દીદી પાસ્તા ખાવા તો મેં કીધું હા વાંધો નહીં તો પાસ્તા કરી નાખીએ તો હવે આ બાજુ ડુંગળીની ગ્રેવી ચડી ગઈ છે હવે રહેવા દે હવે ડુંગળીની ગ્રેવી ચડી ગઈ છે હવે એમાં કેપ્સિકમ ને ટમાટર નાખી દઈએ એ નાખી દીધું છે તો એને મસ્તીનું મિક્સ કરી દઈએ મારી બેનને ઇંતજાર છે ખાવાનું તો હવે એને મિક્સ કરી દીધું હવે આપણે એને મિક્સ કરી દીધું હવે ટમાટો બધોય મેં મસાલો નાખી દઈએ મેં તૈયાર કર્યો હતો ટમાટો મસાલો નાખી દીધો ટમાટો મસાલો નાખી દીધો તો હવે પાછું આને કરી દઈએ મિક્સ કરીને જીરીક વાર એને ધીમા તાપમાં ચડવા દઈએ તો આપણા પાસ્તા 5 મિનિટમાં બની જશે રેડી મસ્તીના તો એને મિક્સ કરી દીધું છે અને ધીમા તાપમાં ચડવા દઈએ ચડી જાય પછી આપણા પાસ્તા ખાવાની ગાયસ આવી જાય મજાઓ હવે થોડાક ધાણા નાખી દઈએ ચડી જાય ને એટલે જામડો તમને પડી જાય શું કહેવાય ગાઈસ જામડો પડી જાય ને પાસ્તા પણ મારા હોય ને ટમાટા પાઈસી હો મારા બેનને ખાવાની મીડિયમ રાખ્યા ન કરે એટલા હું પાઈસી કરું ગાઈસ અમે વાળું ખાઈ જ ન શકે તો ચડવા દઈએ આપણે ધીમા તાપમાં ગ્રેવી આની જોઈએ કેવી મસ્તીની છે આ બાજુ આપણા પાસ્તા બફાઈ ગયા છે મેં એને ચાઇનામાં કાઢીને ઠરવા રાખી દીધા છે અને આ બાજુ આપણી ગ્રેવી ચડે છે મસ્તીની ધાણા નાખ્યા મસ્તીના અને ગ્રેવી તો જો ગાઈસ મન થઈ જાય ને ખાવાનું તમને પણ મોઢામાં પાણી આવી ગયા છે તો આવી જાઓ મારા ઘરે અને તમારા ઘરે પણ આ રેસીપી એકવાર ટ્રાય કરજો આ પાસ્તા બને બહુ મસ્તીના તમે પણ તમારા ઘરે એકવાર રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને કેવી મજા આવી અને કોમેન્ટમાં મને કહેજો કે આ પાસ્તા કેવા બન્યા ગાઈસ અને વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી બેન હુઈ ગઈ હતી તોય સુગંધથી આવી એવું એને મન થઈ ગયું ન્યા છે તને સુગંધ આવી ગઈ જોઈ લો પણ કેવા ટમટમતા પાસ્તા છે હું પાસ્તામાં કોબી નથી નાખતી ખાલી ડુંગળી અને કેપ્સિકમ અને ટમેટુનું જેને કટિંગ કરી નાખ્યું છે કોબી નથી નાખતી કંઈક જ કોબી નાખ્યું હોય તો હવે આને ધીમા તાપમાં આપણે ચડવા દઈએ ગાઈસ તો આ બાજુ આપણી ગ્રેવી ચડે છે અને મારી બેનને ગ્રેવી પણ ચાખવાનું મન થઈ ગયું એ કહે બેન પાસ્તા તો ક્યારે બનશે ગ્રેવી દેશે ચાખવા તો મેં એને ચાખવા દીધી ગ્રેવી કેવું થયું બેન મસ્ત હો ભાઈ જામડો પડી જાય ને પાસ્તામાં ઘટે જ નહીં
ચામડો પડી જાય એવી તો ગ્રેવી છે તો પાસ્તાની શું વાત થાય કા બેન? હા. તો હવે જો અહીંયા ગ્રેવી પણ થઈ ગઈ આપણી ટમાટી. એ કહે કે બહુ જ મસ્ત થયા ગાઈસ. તો પછી વાત શું આ પાસ્તાની બની ગયા છે તો હવે તૈયાર જ થઈ ગયા. હવે એનું ઉપર આપણે પાસ્તા નાખી દઈએ. આપણે આવી ગયા 3 ટમાટાદાર પાસ્તા ગાઈસ. હવે એને મિક્સ કરી દઈએ ગાઈસ. તો જો મારી બેન પાસ્તા હલાવે છે. જો કેવા ટમટમતા મસ્તના પાસ્તા. જો ગાઈસ પાસ્તા થયા. તો ગાઈસ ખરેખર પાસ્તા કરે છે મારી બેન. જો ખરેખર ગાઈસ કઈ ઘટે પાસ્તા કેવું તો મીડિયમ રાખ્યા છે મારી બેન હાટુ મેં. નકર મારી બેન તો કેવા મસ્ત તીખાન કરે. હું તીખું બહુ નથી ખાતી. ચોખ્ખા ખાવું પણ બહુ નહીં. જો તો બની ગયા. જો ગાઈસ પાસ્તા મસ્તીના બની ગયા છે ટમટમતા સ્પાઈસી. તો હવે મારી બેનને એક ચમચી ચખાડીએ શું કહેવા માંગે કેવા બન્યા. બેન મસ્ત બન્યા પાસ્તા. ચામડો પડી જાય ગાઈસ. જો કેવા બન્યા છે. તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરજો. બાય બાય.